જે હજી આસપાસના વિસ્તારોની અંદર આવી રીતના ગેરકાયદેસર સિંહ દર્શન થઈ રહ્યા છે, આ સિંહ દર્શનને રોકવા માટે હવે વન વિભાગે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ જો આ રીતના સિંહ દર્શન કરવા જાય અને પછી તેમની સાથે કોઈ એવી અનિચ્છનીય ઘટનાઓ બને, કોઈ શિકારનો ભોગ બને, તો પછી વારંવાર જે વન વિભાગ ઉપર સવાલો ઉઠે છે તેને ક્યાંક ને ક્યાંક રોકવા માટે હવે વન વિભાગ છે તે તમામ પ્રકારની તૈયારીઓ છે તે વિસ્તારની અંદર કરવા માટે તૈયાર થઈ ચૂક્યું છે. કેમ કે ગીરની આસપાસનો વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર જેટલી માનવ વસાહત વધી છે એટલા જ એ વન્યજીવો એટલે કે સિંહના જેવા જે શિકારી પ્રાણીઓ છે તેમની પણ સંખ્યા વધી છે. અને સાથે સાથે જે જંગલો એ વધવા જોઈએ તેની જગ્યાએ અત્યારે ક્યાંક ને ક્યાંક સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો એ બનતા જઈ રહ્યા છે. અને તેના જ કારણે આવી ઘટનાઓના કારણે ફરી એક વખત સિંહ અને વન્ય પ્રાણીઓ એ જંગલ છોડી અને અત્યારે બહાર ગ્રામ્ય વિસ્તાર અથવા તો ખેતરોમાં પહોંચે છે. અને ફરી એક વખત વારંવાર આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે વન વિભાગ ઉપર સવાલ ઉઠે છે. અને લગભગ આટલા 1 મહિના જેટલા સમયની અંદર 8 જેટલી આવી ઘટનાઓ બની. આ તમામ ઘટનાઓની પાછળ અનેક જગ્યાએ કોઈ જે મનુષ્યની ઘેલછા છે સિંહ જોવાની તે જવાબદાર છે, તો ક્યાંક જે ફોરેસ્ટની અંદર સિંહ રહેવા જોઈતા હોય ત્યાં પૂરતું તેમને અનુકૂળ વાતાવરણ નથી, અથવા તો જે એશિયાટિક સિંહોના નામે આપણે ગૌરવ લઈએ છીએ પણ એ જ સિંહોને ક્યાંક ને ક્યાંક આપણે રક્ષણ અને સુરક્ષા નથી આપી રહ્યા. જંગલો એ વધારવાના જગ્યાએ જંગલો ઘટતા જઈ રહ્યા છે અને એટલા જ માટે વિસ્તારની આસપાસમાં સિંહ વારંવાર દેખાય છે. પણ હવે ફોરેસ્ટ વિભાગ અને જે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું હતું કે હવે ચાહે કોઈ પણ હોય આવી જ્યારે ઘટનાઓ બનશે અને ગેરકાયદેસર સિંહ દર્શન જો કર્યા હશે તો તેમની સામે ક્યારેય પણ ન થઈ હોય એવી સજાઓ છે તે કરવામાં આવશે. અને તેનું ઉદાહરણ એ લીલિયાની બાજુમાં અંટાળિયા ફોરેસ્ટની અંદર 21 વર્ષીય સાહિલ મેમણનું જે મૃત્યુ થયું તેની પાછળ જવાબદાર એ પજવણી અને ગેરકાયદેસર સિંહ દર્શન હોવાનું પણ ખુલ્યું છે. આગામી દિવસોમાં એ વિસ્તારમાં કેટલી જગ્યાએ આ રીતના સિંહ દર્શન થાય છે તેની પણ અત્યારે ફોરેસ્ટ વિભાગ તપાસ કરી રહ્યું છે. અને આકરામાં આકરી સજા છે તે આપવા માટેનો નિર્ણય છે તે પણ અત્યારે મંત્રી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અને એ જ ભાગરૂપે રાજુલાની કોર્ટની અંદર તેઓને રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે તેઓને અમરેલી જેલ હવાલે છે તે ભાવિત કરવામાં આવ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.